નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર પર કરીએ નજર। ભરૂચના રહાડપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલા પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી। જેંગેની જાણ ભરૂચ નગરપાલિકાને GNFCના ફાયર ફાઇટરોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી। ભરૂચના રહાડપુર ગ્રામ પંચાયતની હદમાં આજે પેટ્રોલિયમ શોપિંગમાં સવારના સમયે એક નમકીનની એજન્સીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। જોકે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતા આગે શોપિંગ સેન્ટરમાં આવેલી અન્ય 3 દુકાનોને પણ પોતાની ચપેટમાં લેતા કુલ 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। 4 દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો અને GNFC કંપનીના ફાયર ફાઇટરને કરવામાં આવતા કુલ 4 ફાયર ફાઇટર દ્વારા આવી આગને ઓલવવાની મશક્કતમાં લાગ્યા હતા। જોકે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાથી દુકાનદારોને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર મુકેશ વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 10:20 ની આસપાસ રાડપુર પાસે એક કોમ્પ્લેક્સના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી વધારાની કામગીરી હાલ ચાલુ છે। કોઈને જાનહાનિ થયેલ નથી।